નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8 જુલાઈના રોજ મોસ્કોની એક દિવસીય મુલાકાતે જશે। આ મુલાકાત ભારત રશિયાના સંબંધોને એક નવી ઐતિહાસિક ઊંચાઈ પર લઈ જશે એમ માનવામાં આવી રહ્યું છે। ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે। પીએમ મોદી અને રશિયન પ્રમુખ પુતિનની મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે અમેરિકા સાથે ખાલિસ્તાન વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો ખટાશ આવ્યો છે। ભારત અને રશિયા ઐતિહાસિક ભાગીદારો છે, પણ ઝડપથી બદલાઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નવી ભાગીદારીની પણ જરૂર છે। પીએમ મોદીની આ મુલાકાત રશિયાના કઝાન શહેરમાં ઓક્ટોબર મહિનામાં યોજાનારી BRICS સમિટ પહેલા થઈ રહી છે। તો પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે અને તેમણે વડાપ્રધાન મોદીને મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું હતું। પીએમ મોદીએ છેલ્લે વર્ષ 2015માં મોસ્કોની મુલાકાત લીધી હતી। 2019માં જ્યારે તેઓ રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યારે તેમણે વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી। યુક્રેન યુદ્ધને કારણે રશિયા મોટાભાગે ચીનની છાવણીમાં આવી ગયું છે, પણ તેને ભારત સાથેના સંબંધો હંમેશા ઐતિહાસિક ગણાવ્યા છે। બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં પણ બદલાવ આવ્યો છે। ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઇલ હવે રશિયા વેચે છે, જેને કારણે અમેરિકા અને યુરોપિયન દેશોએ હંમેશા અવાજ ઉઠાવ્યો છે, પણ ભારતે હંમેશા જણાવ્યું છે કે રાષ્ટ્રહિત સર્વોપરી છે। ભારત રશિયન શસ્ત્રો પર ખૂબ નિર્ભર છે, કારણ કે રશિયન શસ્ત્રો ઘણા સસ્તા છે અને પશ્ચિમી દેશોના શસ્ત્રો એ ઘણી શરતો સાથે આવે છે। પણ મોદી સરકારે તેના કાર્યકાળ દરમિયાન રશિયન શસ્ત્રો પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અમેરિકન, ઇઝરાયલ, જર્મન અને ફ્રેન્ચ હથિયારો તરફ વળ્યું છે। ભારત છેલ્લા 2 વર્ષથી રશિયા સાથેના સંબંધોને લઈને ખૂબ જ સાવધ છે। પશ્ચિમી દેશોના દબાણ છતાં પણ ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા કરવાનો ઇનકાર કર્યો છે। રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે, તે પણ ભારતની જાણ બહાર નથી। જ્યારે પુતિન જુલાઈની શરૂઆતમાં જ ક્રેમલિનમાં પીએમ મોદીનું સ્વાગત કરશે અને ત્યારે ભારત રશિયાની દોસ્તીનો નવો અધ્યાય લખાશે। લોકસભા સત્રના બીજા દિવસે સાંસદોએ શપથ લીધા હતા, જેમાં રાહુલ ગાંધીએ પણ શપથ લીધા છે। તો કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે 18મી લોકસભામાં શપથ લીધા। આ દરમિયાન તેમના હાથમાં બંધારણની નકલ પણ હતી। તેમણે શપથ લીધા બાદ જય હિન્દ, જય સંવિધાન જણાવ્યું હતું। હવે આગામી સ્પીકર કોણ હશે તેને લઈને બેમત જોવા મળ્યા છે અને હવે આવતીકાલે ચૂંટણી યોજાશે। અઢારમી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે એઆઈએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા બાદ જય પેલેસ્ટાઇનના નારા લગાવ્યા હતા। શપથ ગ્રહણ બાદ તેમણે પહેલા જય ભીમ બોલ્યા, ત્યારબાદ જય ભીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઇનના નારા લગાવ્યા। તો ઓવૈસીએ 5મી વખત લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા છે। આ દરમિયાન તેમણે કહ્યું કે હું ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના મુદ્દાઓને ઈમાનદારીથી ઉઠાવતો રહીશ। શપથ દરમિયાન જય પેલેસ્ટાઇનના નારા લગાવ્યા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। તેમના દ્વારા આપવામાં આવેલા નારાનો વિરોધ થઈ રહ્યો છે એવું પૂછવામાં આવતા ઓવૈસીએ કહ્યું કે કોણે શું કહ્યું અને શું ન કહ્યું, બધું તમારી સામે છે। મેં હમણાં જ કહ્યું કે જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઇન। તેમણે કહ્યું કે મેં કંઈ બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું। ઓવૈસી હૈદરાબાદથી 5મી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે। તેમણે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા માધવી લતાને હરાવ્યા હતા। દારૂ કૌભાંડ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે।
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના નીચલી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. તો કેસની સુનાવણી શરૂ કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે અમે બંને પક્ષોને સાંભળ્યા, પરંતુ નીચલી કોર્ટે ઈડીના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. નીચલી અદાલતે પીએમએલએની કલમ 45ની બેવડી આવશ્યકતાઓને પણ ધ્યાનમાં નથી લીધી. ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ નીચલી કોર્ટે આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા, જે બાદમાં હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી 25 જૂન સુધી રોક લગાવી દીધી હતી. પરંતુ હવે હાઈકોર્ટે જામીનના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દેતા કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન લોકસભાના સ્પીકર રહેલા ઓમ બિરલાએ એનડીએના સ્પીકર પદના ઉમેદવાર તરીકે આજે ફરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પૂર્વે વિપક્ષે કહ્યું હતું કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો સ્પીકર માટે ઉમેદવાર ઉભા રાખીશું. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધને કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે. તો લોકસભા સ્પીકરની ચૂંટણીની તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ઓમ બિરલાએ એનડીએ ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઇલ કર્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવી માંગ ઉઠાવી હતી કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો અમે સંપૂર્ણ સમર્થન આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનાથસિંહે ગઈકાલે જ સાંજે મલ્લિકાર્જુન ખડગેનો ફોન આવ્યો હતો. અમારી તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આના પર રાજનાથસિંહે કહ્યું કે અમે તમને રિટર્ન કોલ કરીશું, પરંતુ હજુ સુધી તેમના તરફથી કંઈ કહેવામાં નથી આવ્યું. ઓમ બિરલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીની 50મી વર્ષગાંઠના અવસર પર કોંગ્રેસને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. સંસદમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે રાજીવ ગાંધીએ ઇમરજન્સીને યોગ્ય ઠેરવી હતી. રાહુલ ગાંધીની દાદીએ આ દેશ પર ઇમરજન્સી લાદી હતી, તો બીજી તરફ તેમના પિતા તેને યોગ્ય ઠેરવી રહ્યા હતા. અમિત શાહે એક્સ પર લખ્યું હતું કે કોંગ્રેસે એક પરિવારને સત્તામાં રાખવા માટે ઘણી વખત બંધારણને કચડી નાખ્યું હતું. ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન આ દેશના લોકો પર ભયંકર અત્યાચાર ગુજાર્યા હતા. નવી દિલ્હીમાં લોકશાહીના અંધારા દિવસો કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નિવેદન આપતા કહ્યું હતું કે હું તમને બધાને વિનંતી કરું છું કે જેમણે ઇમરજન્સી જોઈ હોય તેમને મળો, જાણવાનો પ્રયાસ કરો કે પરિસ્થિતિ કેવી હતી. તે સમયે દેશના લોકોએ આપેલા બલિદાનને સમયના કારણે જ આજે લોકશાહી મજબૂત રીતે ઊભી છે. આજના દિવસે એક રાતમાં 9000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નાના કે મોટા તેમને 19 મહિનાથી વધુ સમય માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તો લોકશાહીના અંધારા દિવસોને લઈને જેપી નડ્ડાએ નિવેદન આપ્યું હતું. દિલ્હીમાં લોકશાહીના અંધારા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સંબોધન કરતા નિવેદન આપ્યું હતું. નિવેદનમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે જે લોકોએ અંધારા દિવસો જોયા છે તેમને મળો, જેમણે ઇમરજન્સી જોઈ છે તમે તેમને મળો, કેવી પરિસ્થિતિ હતી તે જાણવાનો પ્રયાસ કરો. તો દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે એક જ રાતમાં 9000 લોકોની ધરપકડ કરાઈ હતી, જે લોકશાહીના અંધારા દિવસો તરીકે ઓળખાય છે. તો લોકોને 19 મહિના માટે જેલમાં ધકેલી દેવાયા હતા, જેમાં નાના મોટા તમામ લોકોનો સમાવેશ થતો હતો. તો દેશના લોકોએ આપેલ બલિદાનથી જ અત્યારે લોકશાહી મજબૂત બની છે, તેમ જેપી નડ્ડાએ તેમના સંબોધનમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું. તો દિલ્હીમાં લોકશાહીના અંધારા દિવસો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખાસ કરીને જેપી નડ્ડાએ સંબોધનમાં નિવેદન આપ્યું હતું. તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નિવેદન આપ્યું હતું.
यहां बहुत से लोग हैं, मुझे मालूम नहीं, लेकिन मैं आप सबसे इतना जरूर चाहूंगा कि आप जिन लोगों ने इमरजेंसी देखी है उनसे आप इस सप्ताह में जरूर मिलिए और उनसे आप जरा जानने का प्रयास कीजिए कि किस तरीके को भारत को पहुंचा दिया गया, कैसी परिस्थिति ला करके खड़ी करती थी। आज का नौजवान का बच्चा कभी कल्पना भी नहीं कर सकता। 18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રનો આજે બીજો દિવસ। આજે એનડીએ તેના લોકસભા સ્પીકર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે। ઉપરાંત જે સાંસદો પહેલા દિવસે શપથ લઈ શક્યા ન હતા તેઓએ આજે હોદ્દા અને ગોપનીયતાના શપથ પણ લીધા હતા। તો લોકસભાની ચૂંટણી 2024 બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો વધવાથી લોકસભાને પણ 10 વર્ષ પછી વિરોધ પક્ષના નેતાનો લાભ મળવાનો છે। બીજી બાજુ વિપક્ષ ડેપ્યુટી સ્પીકરના પદ માટેની આશા સેવી રહ્યું છે। જો કે આ અંગે રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને સંસદના પ્રથમ સત્રને લઈને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજુ, લલનસિંહ, ચિરાગ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં 18મી લોકસભાના પહેલા સંસદ સત્ર અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને એનડીએ ઉમેદવારના નામ માટે ચર્ચા થઈ હતી। મળતી માહિતી અનુસાર ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે અને ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના સાથી પક્ષોને આપવા માંગે છે। તો પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા સાથી પક્ષો અને વિપક્ષો સાથે આ મામલે સમજૂતી સાધવાની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે। 18મી લોકસભાના પ્રથમ સત્રની તોફાની શરૂઆત થઈ હતી। પ્રથમ દિવસે સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। આ દરમિયાન વડાપ્રધાન શપથ લેવા માટે ઊભા થયા અને તરત જ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા અને બંધારણની નકલો દેખાડવાની શરૂ કરી દીધી। આ દરમિયાન પીએમ મોદીએ ઇમરજન્સીને યાદ કરતા કહ્યું કે 25 જૂન એક અવિસ્મરણીય દિવસ છે। 50 વર્ષ પહેલા આ દિવસે બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું। આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદ ભર્તુહરી મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા। अठारमी लोकसभा प्रथम सत्रનો आज बीजो दिवस है। त्यारे भारतीय आदिवासी पार्टीना एकमात्र सांसद राजकुमार रौत ऊंट पर बेसीने संसद जवा माटे रवाना थया हता। सांसदे जिद करी हती के ते ऊंट पर बेसीने संसद जशे અને શપથ ગ્રહણ કરશે। જો કે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા। મહત્વપૂર્ણ છે કે રાજકુમાર રૌત રાજસ્થાનના બાંસવાડાથી सांसद તરીકે ચૂંટાયા છે। દિલ્હીના મંત્રી આતિશીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તે હરિયાણા સરકાર સામે 100 મિલિયન ગેલન પ્રતિ દિવસ પાણી ન આપવા બદલ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર હતા। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે હરિયાણા સરકાર દ્વારા પાણી નહીં છોડવાને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જળસંકટ ઊભું થયું છે। આતિશી આજે વહેલી સવારે જ રાષ્ટ્રીય રાજધાનીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળસંકટને લઈને 21 જૂને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી હતી। આમ આદમી પાર્ટીનો આરોપ છે કે હરિયાણા સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી નથી આપી રહી। આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ અને જગનમોહન રેડ્ડીની વાયએસઆરસીપી પાર્ટીના બદલે ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં ટીડીપીની નવી સરકાર આવી છે। નવી સરકાર આવ્યા બાદ પૂર્વ સીએમ અને વાયએસઆરસીપી ચીફ જગનમોહન રેડ્ડી વિશે ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। તો વાયએસઆરસીપીના શાસનમાં जनताના પૈસાનો બેફામ દુરુપયોગ થયો હતો, જેની માહિતી રોજે રોજ બહાર આવી રહી છે, જેનાથી લોકો પણ ચોંકી ઉઠ્યા છે। વિશાખાપટ્ટનમ ખાતે તેમણે 500 કરોડ રૂપિયાના જંગી ખર્ચે વિશાળ મહેલ બનાવ્યો છે। રાજધાની અમરાવતી સહિત રાજ્યના દરેક જિલ્લામાં સરકારી જમીન પર પાર્ટી ઓફિસ બનાવી છે। હવે રેડ્ડીના વધુ એક કરતૂતનો ભાંડો ફૂટ્યો છે। ટીડીપી સરકારના ધ્યાનમાં આવ્યું છે કે જ્યારે તેઓ સીએમ હતા ત્યારે જગનમોહન રેડ્ડીની સુરક્ષા માટે 24 કલાક 986 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેતા હતા। હજુ સુધી તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરાયો નથી, પણ એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચંદ્રબાબુની સરકાર આ અંગે પગલાં લેશે।
છત્તીસગઢના રાયપુર ભરતી પરીક્ષા સીજી ટેટ 2024 અંગે વિદ્યાર્થીઓ સાથે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેઠક કરી હતી। બેઠક બાદ તેમણે કહ્યું હતું કે 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે। મેં છત્તીસગઢના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષણ માટે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે તેમજ આ મામલે તપાસ થવી જોઈએ। વધુમાં લોકસભા સ્પીકર પદને પણ તેઓએ કહ્યું કે પીએમ મોદી ક્યારેય વિપક્ષને ધ્યાનમાં નથી લેતા। પીએમએ ડેપ્યુટી સ્પીકર પદની વિપક્ષની માંગને પણ ફગાવી દીધી હતી, જેથી વિપક્ષને ચૂંટણી લડવાની ફરજ પડી છે। कि 400 विद्यार्थी वहाँ बैठे थे, परीक्षार्थी बैठे थे, लेकिन वहाँ समय में वो परीक्षा नहीं दिला सके क्योंकि उनके पास क्वेश्चन पेपर नहीं था, OMR शीट नहीं थी। 400 छात्र छात्राएं थे, लेकिन 160 ही OMR शीट मिला और जिसके कारण से बच्चों को 1.5 घंटा वो परीक्षा नहीं दिला पाए। बच्चों ने मांग भी की कि हमें समय बढ़ा दिया जाए, लेकिन वो बढ़ाए नहीं। आखिर में 400 बच्चों का भविष्य अंधकार। आंध्र प्रदेशના નાયબ મુખ્યમંત્રી અને જનસેનાના પ્રમુખ પવન કલ્યાણ જીત બાદ આજે એટલે કે 25મી જૂને એક દિવસીય ઉપવાસ શરૂ કર્યો છે। પવન કલ્યાણ વારાહી અમ્માવરી દીક્ષા માટે અમરાવતી ગયા છે। ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે 11 દિવસ સુધી વારાહી અમ્માવરીની દીક્ષા લીધી છે, એટલે કે આ વ્રત દરમિયાન તે માત્ર દૂધ, ફળો અને પ્રવાહી ખોરાકનું સેવન કરશે। વાસ્તવમાં ચૂંટણીમાં જોરદાર જીત બાદ પવન કલ્યાણ માતાનો આભાર માનવા માટે અહીં આવ્યા છે। પવન કલ્યાણે ગયા વર્ષે જૂનમાં વારાહી વિજય યાત્રા પણ કાઢી હતી। આ પ્રસંગે તેમણે વારાહી દેવીની પૂજા કરી અને દીક્ષા પણ લીધી હતી। ગયા વર્ષે પવન કલ્યાણ ફિલ્મોની સાથે રાજનીતિ પણ કરી રહ્યા હતા, પરંતુ હવે તે પૂર્ણ સમય રાજકારણ પર જ ધ્યાન આપશે। તેમણે ગયા વર્ષથી જ 2024ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। નીતિન ગડકરી અને તેમની આગેવાની હેઠળના માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયે 30,000 કિલોમીટરના હાઈવે અને એક્સપ્રેસવેનું આયોજન તૈયાર કર્યું છે। આ માટે સરકારના બજેટમાંથી કુલ 22 લાખ કરોડ રૂપિયાની માંગ કરી છે। 2031-32 સુધી દેશમાં 30,600 કિલોમીટરના હાઈવે બનાવવામાં આવશે। આયોજન નાણાં મંત્રાલયને સોંપવામાં આવ્યું છે અને બધા અગત્યના મંત્રાલયો સાથે તે શેર કરવામાં આવ્યું છે। આયોજન નાણાં મંત્રાલયને સોંપવામાં આવ્યું છે અને સાથે જ બધા મંત્રાલયો સાથે તેની ચર્ચા પણ કરવામાં આવી છે। કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। કોરોના મહામારી પહેલા ભારતીય રેલવેમાં સિનિયર સિટીઝનોને ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, પરંતુ કોરોનામાં આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું। પરંતુ હવે રેલવે પ્રધાનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસ્કાઉન્ટ ફરી એકવાર શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે। તો 4 વર્ષ બાદ આખરે સરકાર દ્વારા રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં આપવામાં આવતી છૂટને ફરી શરૂ કરવા માટે હિલચાલ શરૂ કરવામાં આવી રહી છે। જો આવું થાય છે તો એ મોદી 3.0 સરકાર દ્વારા સિનિયર સિટીઝનને મળનારી સૌથી મોટી ભેટ હશે। મોદી 3.0 સરકારમાં સિનિયર સિટીઝનોને રેલવેના ટિકિટ ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ 4 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી શકે છે। મહત્વની વાત એટલે કે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી આ છૂટ એવા જ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે કે જેઓ આ છૂટ મેળવવા માંગતા હશે। પહેલાની જેમ ઉંમર લખાવતા જ રેલવે દ્વારા સામેથી વરિષ્ઠ નાગરિકોને ડિસ્કાઉન્ટ નહીં આપવામાં આવે। પરિણામે વરિષ્ઠ નાગરિકોએ ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ફોર્મની ડિસ્કાઉન્ટવાળી કોલમ ભરવી પડશે, તો આજે તેઓ ડિસ્કાઉન્ટ માટે એલિજિબલ ગણાશે। અત્યારે ખાસ ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલા રેલવે દ્વારા 60 વર્ષથી ઉપરના પુરુષોને ટિકિટ ભાડામાં 40% અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને 50% છૂટ આપવામાં આવતી હતી। 2020માં કોરોના મહામારી દરમિયાન આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવાયું હતું અને સંસદમાં આના પર સવાલો પણ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓને પહેલાથી જ 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું। તો રેલવે દ્વારા એક પ્રવાસી ઉપર 110 રૂપિયાનો ખર્ચો આવે છે, જ્યારે પ્રવાસી પાસેથી 45 રૂપિયા જ લેવામાં આવે છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિવિધ ભાગોમાં પાણીની કટોકટી ચાલી રહી છે।
જ્યારે લોકોને તેમની દૈનિક જરૂરિયાતોનું પાણી એકત્રિત કરવા માટે પાણીના ટેન્કરો પર આધાર રાખવો પડી રહ્યો છે. દિલ્હીના રહેવાસીઓ તીવ્ર ગરમી વચ્ચે પણ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે પાણીની તંગી વચ્ચે દિલ્હી ખાતે આવેલ મયુર વિહાર ફેઝ 1 અને જાટવ ચોક ઓખલા ફેઝ 2 માં રહેવાસીઓ પાણી માટે ટેન્કરની લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા. તો આમ જ મુદ્દે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી પણ અનિશ્ચિત સમયની હડતાળ પર ઉતર્યા છે અને દિલ્હીવાસીઓની પાણીની સમસ્યા માટે કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં હળવો વરસાદની આગાહી કરી છે. દિલ્હી ઉપરાંત આજે ગુજરાત, કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, ગોવા, આંદમાન નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 3 દિવસમાં ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તરફ આગળ વધશે. જ્યારે આગામી 2 દિવસમાં બિહાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ આ અઠવાડિયે યુપીના 45થી વધુ જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ રામ મંદિરમાં પાણી ભરાવાને કારણે રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે એન્જિનિયરો પર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે આખરે કેવી રીતે રામ મંદિરની છતમાંથી પાણી લીક થવા લાગ્યું. અયોધ્યા રામ મંદિરમાં પાણી ટપકવા અંગે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પણ પ્રથમ વરસાદ દરમિયાન સ્પષ્ટતા આપી છે. આજે મંગળવારે તેમણે કહ્યું કે રામ મંદિરના ગર્ભગૃહને પાણીથી ભરવાના 2 કારણો હતા. પ્રથમ, ગર્ભગૃહની સામે વિશિષ્ટ પેવેલિયનનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી, જેના કારણે મંદિર પરિસરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. બીજું કે મંદિરના પહેલા માળે વીજ વારો નાખવા માટે પાઇપ ખુલ્લી હતી અને તેના દ્વારા મંદિરમાં પણ પાણી આવ્યું. તેમણે કહ્યું કે મેં જાતે જ મંદિરનું નિરીક્ષણ કર્યું છે અને તમામ બિંદુઓ જોયા છે. કેટલાક લોકોએ મંદિરમાં પાણી ટપકતું હોવાનો ભ્રમ જ સર્જ્યો છે. તો મંદિર નિર્માણની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં નથી આવી. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગર્ભગૃહની સામે અસ્થાયી રીતે વિશિષ્ટ મંડપનું પણ નિર્માણ કરાયું છે અને તેને દૂર કરીને હવે ઠીક કરવામાં આવશે. નેટની પરીક્ષાઓમાં પણ કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે યુપીએસસીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં યુપીએસસીએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચહેરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આધારિત સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે તાજેતરમાં જ 2 ટેકનિકલ સોલ્યુશન તૈયાર કરવા માટે અનુભવી જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી બોલી આમંત્રણ કરવા માટે એક નિવિદા જાહેર કરી છે. તો આધાર બેઝડ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન અને ઉમેદવારોના ચહેરાની ઓળખ તથા એડમિટ કાર્ડના QR કોડનું સ્કેનિંગ કરવા માટે AI સીસીટીવીનો ઉપયોગ કરાશે. શેરબજારમાં આજે એટલે કે 25મી જૂને ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 77,500ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. તે 23,600ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં વધારો અને 9માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમજ આજે આઈટી અને એનર્જી શેર્સ પર દબાણ જોવા મળી રહ્યું છે. એલાઇડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સનો IPO રિટેલ રોકાણકારો માટે આજથી એટલે કે 25 જૂનથી ઓપન થશે. રિટેલ રોકાણકારોને 27 જૂન સુધી IPOમાં રોકાણ કરવાની તક મળશે. તો કંપની આ IPO દ્વારા ₹1500 કરોડ એકત્ર કરવા માંગે છે અને ખાસ કરીને આ ઇસ્યુની પ્રાઇસ બેન્ડ 277 થી 281 નક્કી કરવામાં આવી છે. તો છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 53 શેર માટે બીડ કરી શકે છે. જો તમે IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 281 પર એક લોટ માટે અરજી કરો છો તો તમારે 14,893નું રોકાણ કરવું પડશે.
લોકસભાની ચૂંટણી પછી દેશભરમાં મોંઘવારી ઝડપથી વધી છે. સામાન્ય જનતાની રસોઈથી માંડીને બજેટ બધું બગડી રહ્યું છે. દૂધ, દહીં, દાળની કિંમતોમાં પણ વધારા પછી શાકભાજીની કિંમતોમાં 40% થી 70% વધારો નોંધાયો છે. દેશમાં દૂધ અને દહીંની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે બટેટા, ડુંગળી અને ટામેટાની કિંમતોમાં ખાસો વધારો થયો છે. ટામેટાની કિંમત જે ₹30 હતી અને તે હવે વધીને ₹80 પહોંચી છે. તો કોથમીરની કિંમતોમાં પણ થોડા દિવસ પહેલા જ ₹100 પ્રતિ કિલો મળતી હતી અને જે હવે વધીને ₹400 પ્રતિ કિલો થઈ છે. તો એક મહિના પહેલા અડદ દાળના ભાવ પણ ₹180 પ્રતિ કિલો હતા, જે હવે વધીને ₹230 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. આ વધતી મોંઘવારીને જોતા લોકો કહી રહ્યા છે કે ચિકનથી મોંઘી દાળ મળી રહી છે. દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું મોંઘવારીમાં જીવન ડહોળ્યું બની ગયું છે. તો બજારમાં દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે સરકાર માટે ચિંતાનું કારણ છે. દેશમાં સરકારે લોકસભા ચૂંટણી પછી સીએનજીની કિંમતોમાં પણ વધારો કર્યો હતો, જેનાથી મોંઘવારીમાં પણ ઓર વધારો થવાની વકી છે. તો સીએનજીના વધેલા દરો સામાન્ય લોકોના ખિસ્સાને સીધા અસર કરશે. દેશમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો થયો છે અને તે 15 મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચી ગયો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે આઝમે ઇસ્તેહાક નામે એક સૈન્ય અભિયાન શરૂ કરવા નિર્ણય કર્યો છે. તેનો હેતુ દેશમાં વધી રહેલી કટ્ટરપંથી ગતિવિધિઓ અને આતંકવાદ ખતમ કરવાનો છે. તો પાકિસ્તાને આ નિર્ણય ચીને આપેલી ધમકી પાછી લીધી છે. ચીને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંગે ચિંતા દર્શાવવા સાથે ધમકી પણ આપી છે. India@9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.